નમસ્તે સર. નમસ્તે સર, આ સ્કૂલ છે આખી તમારા ભેગી. તમે આચાર્ય છો ને સાહેબ? હાજી. હા, કયા ગામથી આવ્યો છો બાળકોને લઈને? અમે માળિયા તાલુકાનું ખંભાળિયા પ્રાથમિક શાળામાંથી આવ્યા છે. ઓકે, ટોટલ કેટલા સ્ટુડન્ટ લઈને આવ્યો છો સર? અમે 72 સ્ટુડન્ટો લઈને આવ્યા છે. 72 જણા. ઓકે, અને બધા ફરવા માટે જ આવ્યો છે જુનાગઢ? હા, ફરવા માટે જ આવ્યા છે. હું તમારો ગાઈડ છું. મારું નામ છે પ્રવીણ ગોસ્વામી. અને જુનાગઢની અંદર ટોટલ કેટલી જગ્યા કઈ રીતે બની આ બધું મેં તમને સમજાવ્યું હતું સાહેબ? હા, વ્યવસ્થિત રીતે બધું સમજાવેલું છે. પેલી જગ્યા જ્યારે ભાણેજા દરવાજા ખોલ્યા, છોકરાઓ યાદ રહ્યો બધું? જ્યાંથી આપણે આગળ ગયા નીલમ અને માણેક તોપ, તેનાથી આપણે જુનાગઢ હારી ગયા હતા, જોયું? એ પછી આપણે નીચે તમને લઈ ગયેલો રાણક દેવીના રૂમો, જ્યાં તાળા મારેલા છે, એ બધા જોયા? ત્યાંથી તમને ઉપર લઈ ગયેલો અને ઉપર 3 દર્શન, ગિરનાર, હનુમાનજી અને જોગણીઓ, આ 3 દર્શન કર્યા હતા તમે? એ પછી આગળ ગયા અડીચડીની વાવ, આ જોઈ તમે બધાએ? જ્યાંથી આપણે આગળ ગયેલા એ હતો 9 માળનો કૂવો, નામ છે નવઘણ કૂવો, આ પણ તમે જોયો? અને એ પછી આપણે આ છેલ્લી જગ્યાએ એવા અનાજના કોઠા, તો આ પણ કઈ રીતે અનાજ કેટલા વર્ષ હાલ્યો આ બધું મેં તમને સમજાવ્યું. એ સમયની રાજાની સિસ્ટમ કઈ હતી એ તમને કીધી. ઓકે, તો સર ગાઈડથી તમે ખુશ છો? હા, ખુશ છે ખૂબ જ. ઓકે, કોઈ કઈ જગ્યાએ તમને સાહેબ તકલીફ પડવા દીધી છે? ના જરા તકલીફ નથી પડી. તો બધા રાજી છો ને? બીજી વાર આવશો? તો ખાલી એકવાર બધાય બોલવાનું, ગિરનારી મહારાજ કે જય.